પ્રાપ્ત થતી માહિતી મુજબ મુસ્લિમ સમાજની અંદર રમઝાન મહિનાનું ખાસ મહત્વ છે, તેને લઈ જ્યારે ચાંદ દેખાઈ ગયો છે અને રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, મુસ્લિમ સમાજની અંદર રમઝાનને લઈ ખુશીનો માહોલ જોવા મળ્યો। પ્રાપ્ત થતી માહિતી મુજબ મુસ્લિમ સમાજની અંદર રમઝાન મહિનાનું ખાસ મહત્વ છે, તેને લઈ જ્યારે ચાંદ દેખાઈ ગયો છે અને રમઝાન મહિનાની શરૂઆત થઈ ગઈ છે, મુસ્લિમ સમાજની અંદર રમઝાનને લઈ ખુશીનો માહોલ જોવા મળે છે। મસ્જિદોને શણગારવામાં આવી, મુસ્લિમ સમાજના એરિયાઓ શણગારવામાં આવ્યા। મુસ્લિમ સમાજ દ્વારા બંને સાથે 5 ટાઈમની નમાઝ પઢવામાં આવે છે। આખો દિવસ મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી સાંજે રોઝા ખોલે છે, અલ્લાહની ઇબાદત કરે છે। મુસ્લિમ સમાજની અંદર 5 ખભો જેમાંથી રોઝો છે એક ફરજની અંદર આવે છે। મુસ્લિમ સમાજમાં રોઝાનું ખૂબ જ મહત્વ છે અને તેને લઈ મુસ્લિમ સમાજ ભાવનગરની અંદર રોઝા ખોલવાના સમય અલગ અલગ માહોલ જોવા મળે છે। મસ્જિદોની અંદર મુસ્લિમ સમાજ દ્વારા ઇબાદત કરવામાં આવે છે અને માહોલ જે કહેવાય એ ખુશીનો માહોલ છવાયેલો છે। ખાસ કરીને જે મુસ્લિમ સમાજનો પવિત્ર તહેવાર રમજાન માસ ચાલુ થઈ રહ્યો છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજ રમજાન મહિનામાં શું કરે છે અને કઈ રીતે ઇબાદત કરતા હોય છે। સૌથી પહેલા તો આપને જણાવી દઉં કે રમજાન મહિનો જે આવે છે ઇસ્લામની અંદર પણ ચાંદ ઉપર જ ચાલતું હોય છે। જેવી રીતે હિન્દુ ધર્મ પ્રમાણે પણ જે ચાંદ ઉપર ચાલતા હોય છે, પણ ઇસ્લામની અંદર દર વર્ષે 10 દિવસ ઓછા થતા હોય છે, જ્યારે હિન્દુ ધર્મમાં દર 3 વર્ષે એક અધિક માસ આવતો હોય છે। એટલે શ્રાવણ મહિનો કે જે કાંઈ મહિના આવતા હોય છે એ ફરીથી ત્યાં આવતા હોય છે। જ્યારે રમજાન મહિનો છે એ ગરમીની સિઝનમાં, શિયાળાની સિઝનમાં અને ચોમાસામાં ત્રણેય સિઝનમાં આવતું હોય છે। એટલે અત્યારે હવે ધીરે ધીરે રમજાન મહિનો છે એ શિયાળા તરફ આવતો હોય એવી પરિસ્થિતિ છે। અને શિયાળાની અંદર જે રોજા રાખવાના હોય છે એ લગભગ 13 કલાકનું રોજું થતું હોય છે। એવી રીતે ઉનાળાની અંદર જે રોજું રાખવામાં આવે છે, રોજું એટલે કે ઉપવાસ કરવામાં આવે છે, એ લગભગ 16-16.5 કલાકનું રાખવામાં આવે છે। અને આલિફભાઈ, ખાસ કરીને મુસ્લિમ સમાજ રમજાન મહિનામાં ખાસ કરીને કઈ રીતેની નમાઝો અદા કરતા હોય છે? નમાઝ અને કુરાન શરીફનું પાઠન કરવાનું, નમાઝ એટલે કે પૂજાનો એક ભાગ છે, જેવી રીતે બંદગી કરવાની એક રીત છે એ રીતે નમાઝ અદા કરતા હોય છે। સામાન્ય રીતે જે ઇબાદત કરવામાં આવે છે એ દિવસમાં 5 વખત નમાઝ કરવામાં આવતી હોય છે, જ્યારે રમજાન મહિનામાં એક ખાસ રાતની બંદગી હોય છે જે લગભગ 2-2.5 કલાક સુધી ચાલતી હોય છે। અને રાત્રે પણ લોકો કુરાન શરીફનું પાઠન કરતા હોય છે। જે કંઠે કરેલું કુરાન શરીફ જે હોય છે, જેને હાફિઝ કહેવામાં આવે છે, એ ઇમામ નમાઝની અંદર કુરાન કંઠે કરેલું હોય એટલે એ લોકોને સંભળાવતા હોય છે અને પાછળ લોકો એની પાછળ નમાઝ અદા કરતા હોય છે। ઇરફાન સોલંકી સાથે જાહિદ મગરાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।